ખાનગી ફીમાં લાખો રૂપિયાનો વધારો છેલ્લા 4 વર્ષમાં 1 લાખ રૂપિયાનો વધારો તમામ યુનિવર્સિટી ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા એવી બુમરાંગો પોકારવામાં આવે છે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધારે યુનિવર્સિટીઓ છે, પણ એ સૌથી વધારે યુનિવર્સિટીઓ એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે, જે ખુલ્લેઆમ ધોળા દિવસે વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહી છે. ગુજરાત રાજ્યની ખાનગી યુનિવર્સિટીમાં સામાન્ય સ્નાતક જેની 2,500-3,000 જેટલી ફી ગ્રાન્ટીનેડ કોલેજો અને સરકારી કોલેજોમાં લેવામાં આવે છે, એની સામે આ ખાનગી યુનિવર્સિટીઓ મેડિકલ એજ્યુકેશન કરતાં પણ વધારે ફી લે છે, ટેકનિકલ એજ્યુકેશન કરતાં પણ વધારે ફીસ લે છે. સામાન્ય BA BCom BSc કરવું હોય તો વાર્ષિક 6 લાખ જેટલી ફી. જે આંકડા સામે આવે છે કે એક સામાન્ય વિદ્યાર્થીને જો આ ખાનગી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થવું હોય તો એના ફીના જે આંકડાઓ છે એ ચોંકાવનારા છે. અમદાવાદ યુનિવર્સિટી વર્ષે 6 લાખ એટલે 4 વર્ષ પૂરું કરતા 24 લાખ. વડોદરાની નવરચના યુનિવર્સિટી જેમાં BBA કરવું હોય તો વર્ષે 6 લાખ રૂપિયા, વર્ષે જેને કહી શકાય 4 વર્ષના કોર્સમાં 6 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય. મારવાડી યુનિવર્સિટીની વાત કરીએ તો 4 વર્ષના કોર્સના 5,20,000 થાય. સરકારે બનાવેલી PDU જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય માટે એવું કહેવામાં આવે કે ભાઈ જેને કહી શકાય કે ભાજપ પોતાના નેતા ગણે છે, તેવા દીનદયાળ ઉપાધ્યાયના નામે સરકારે બનાવેલી યુનિવર્સિટીમાં જો તમારે BA કરવું હશે તો તમારે 4 વર્ષના 12,40,000 ભોગવવા પડશે. સામે તમે વાત કરો કર્ણાવતી યુનિવર્સિટી BBA કરવું હશે 4 વર્ષમાં તો વર્ષે 3 લાખ ફી ભરવી પડશે. 12 લાખ ભર્યા પછી તમારો બાળક એ BBAની ડિગ્રી મેળવશે. એ ઓરો યુનિવર્સિટી સુરતની હોય તેમાં પણ જો તમારે BBA 4 વર્ષનું પૂર્ણ કરવું હોય તો તમારા બાળક પાછળ તમારે 13,08,000 જેટલો ખર્ચો કરવો પડશે. આ આંકડા જોઈને એવું થાય કે ખાનગી યુનિવર્સિટી ખુલ્લેઆમ જે રીતે લૂંટ મચાવી રહી છે તેની સામે સરકાર ક્યાંક ઘૂંટણીએ પડી છે, નતમસ્તક થઈ છે. અમારી માંગ છે કે એક રિટાયર્ડ જજની કમિટી બને. જેમ સરકારી યુનિવર્સિટીઓમાં, એન્જિનિયરિંગ કોલેજમાં, મેડિકલ કોલેજમાં ફી નિયમનની કમિટી હોય છે તો આ ખાનગી યુનિવર્સિટીના માથે કેમ કોઈ ફી નિયમનની કમિટી નહીં? જેમ ફાવે એમ ખુલ્લેઆમ જે ઈચ્છા હોય તેવી કહી શકાય કે ફી ઉઘરાવે અને એની પાછળ જે લોકો બેઠા છે, જે માફિયા બેઠા છે, શિક્ષણના માફિયા, એ કરોડો રૂપિયા કમાય.